જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે ફરી પાછો એક નવો વિષય લઈ આવ્યા. આસપાસ. આપણે આસપાસ વિશે ભણીશું. આસપાસ વિષયમાં આપણે એક નવો પાઠ કયો તો 13મો પાઠ છે પહાડી રહેઠાણ. તો આપણે એની પહેલા આપણે 12મો પાઠ કયો જોયો તો કોને ખ્યાલ છે? તો કે જો આ તૂટી જાય તો એમાં આપણે વાત કરી હતી ને કે આ જો પેટ્રોલ ડીઝલ ગેસ આ બધું ફૂટી જાય તો આપણે કેવી પરિસ્થિતિ સર્જાય, બરાબર છે? તો હવે આ પાઠ છે પહાડી રહેઠાણ. એની પહેલા આપણે થોડી ચર્ચા કરી લઈએ કે પાઠમાં શું કહેવા માંગે છે. તો હવે આ પાઠમાં શું છે કે પહેલા તો આપણે ખબર છે મનુષ્ય છે એટલે આપણે લોકો છે તો હવા પાણી ખોરાક વગર રહી શકતા નથી. એ શું છે આપણી આજીવિકા, આપણું એના વગર રહી શકતા નથી, આપણી જરૂરિયાત છે, બરાબર છે? તો એના વિશે આપણે કેવું સંઘર્ષ કરીએ છીએ એના માટે થઈને. તો આપણે પહેલા થોડીક માહિતી લઈએ કે ઘર છે આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. એ તો બધાને ખ્યાલ છે. જ્યારે આપણે ગુજરાતીનો સૌથી પહેલો પાઠ છે એ પ્રથમ સત્રમાં આપણે ચબૂતરો પાઠ ભણી ગયા તો આપણે જોયું કે પક્ષીઓને બચાવવા માટે આપણે શું કરીએ છીએ. તો એને ચબૂતરો છે શેના માટે હોય છે? તો ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે. તો એવી રીતના આપણે લોકોને પણ ઘર છે તો ઠંડી, ગરમી અને વરસાદથી આપણને બચાવે છે. તો ઘર તો મકાન છે તો શેનાથી બનેલું હોય છે? તો કે ઈંટો, રેતી, કપચી, સિમેન્ટ, પાણી વગેરેથી બનાવવામાં આવેલું હોય છે. તેમાં પણ લાકડું અને લોખંડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આપણને બધાને ખબર છે કે આપણું ઘર છે ઈંટો, સિમેન્ટ, કપચી, રેતી, એમાં પછી પાણી, લાકડું, લોખંડ બધાનો ઉપયોગ થયો હોય છે. તો ઘરના દરેક ભાગનો આપણે વિવિધ રીતે ઉપયોગ કરીએ છીએ. હવે ઘર છે ધારો કે અહીંયા બેડરૂમ, હોલ, કિચન બનાવેલું હોય તો આપણે દરેક ભાગ છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ગામડા અને શહેરોમાં અલગ અલગ પ્રકારના મકાનો હોય છે. શું હોય છે? તો ગામડું અને શહેર ત્યાં અલગ અલગ પ્રકારના મકાનો જોવા મળે છે. તો પહાડી વિસ્તારમાં પણ અલગ પ્રકારના મકાનો જોવા મળે છે. જેવી રીતના આપણે જોયું ને કે ગામડામાં પણ અલગ પ્રકારના મકાન હોય છે. અહીંયા નળિયાવાળા હોય, દેશી નળિયા હોય, પછી વિલાયતી નળિયા હોય, છતવાળા હોય, છાપરાવાળા હોય, અલગ અલગ પ્રકારના છે. તો શહેરમાં ફ્લેટો હોય, પછી આલિશાન બંગલાઓ હોય. તો એવી રીતના ગામડું અને શહેરમાં જે મકાનો અલગ અલગ હોય છે તો એવી રીતના જે આપણે પાઠ ભણવાનો છે પહાડી રહેઠાણ. તો પહાડી વિસ્તારમાં પણ અલગ પ્રકારના મકાનો જોવા મળે છે. હવે ત્યાં વધુ પડતી ઠંડી અને ગરમીવાળા પ્રદેશોમાં પણ મકાનો એટલે કે રહેવાની બનાવટમાં પણ ફેરફાર થતા હોય છે. હવે ક્યાંક વધારે ગરમી પડતી હોય તો ક્યાંક વધારે ઠંડી પડતી હોય તો પણ ત્યાં પણ અલગ અલગ પ્રકારના મકાનો જોવા મળે છે. હવે ગામડાઓમાં તો શું હોય? ઝૂંપડી હોય, કાચા મકાનો હોય, પાકા મકાનો હોય, ધાબાવાળા હોય, વિવિધ પ્રકારના હોય છે. જ્યારે શહેરોમાં પાકા મકાન હોય, ધાબાવાળા હોય, બહુમાળી મકાનો હોય, બંગલાઓ હોય, વિલાઓ હોય, આધુનિક મકાનો પણ હોય છે. કેટલાક વિસ્તારોમાં કાચા મકાનો જે ગલીવાળા મકાનો હોય તો ત્યાં ઝૂંપડીઓ પણ આપણને જોવા મળતી હોય છે. ગુજરાતમાં માટી અને છાણથી લીપેલા તેમજ વાંસ કે લાકડામાંથી બનાવેલા કાચા મકાનો પણ હાલની તકે જોવા મળે છે. ઈંટ, સિમેન્ટ, લોખંડથી બનાવેલા મકાનો પણ આપણે ગુજરાતમાં જોવા મળતા હોય છે. હવે અહીંયા જે આ પાઠ આપણે ભણવાનો છે એ પાઠમાં કોની વાત છે? તો ગૌરવ જાની નામનો એક વ્યક્તિ છે. ગૌરવ જાની નામનો જે વ્યક્તિ છે એની અહીંયા વાત આપેલી છે. તો તે છે તે મુંબઈથી મોટરસાયકલ, એની મોટરસાયકલ છે એ લઈને ત્યાં પહાડી પ્રદેશની યાત્રા કરે છે. હવે ત્યાં યાત્રા કરે છે તો ત્યાં રસ્તામાં હવે તે મુંબઈથી દિલ્હી, દિલ્હીથી મનાલી, લખનઉ, ચાંગથાંગનો પહાડી માર્ગ, ચાંગથાંગ, કારગિલ અને શ્રીનગર પરત પાછો મુંબઈ આવે છે. એ આપણે પાઠમાં વાંચન કરતા જશું અને સમજ મેળવતા જશું. પછી ત્યાં મનાલી છે તે હિમાચલ પ્રદેશમાં આવેલી છે. તો ત્યાં મનાલી છે જે પહાડી પ્રદેશ છે ત્યાં દરિયાની સપાટી છે તો 2000 મીટર ઊંચાઈ પર આવેલું છે. આમાંથી કેટલા
ત્યાં તો ખૂબ જ ઊંચે ઊંચે પહાડો પર મકાનો જોવા મળે છે. ખૂબ જ ઊંચે ઊંચે હોય. આપણે કે અહીંયા એટલા ઉપર મકાનો કેમ હોય, પણ ત્યાં એવા પહાડી વિસ્તારમાં એવા મકાનો હોય છે. આપણને લાગે કે ડુંગર છે, પણ ત્યાં પણ લોકો રહે છે. મેં તો જોયેલા છે. મનાલી છે આખું બરફનો વિસ્તાર છે, બરફ પેલું કહેવાય ત્યાં. તો ત્યાં આવા પહાડી રસ્તાઓ હોય ને ત્યાંથી આપણે ઊંચા ઊંચા મકાનો દેખાય. તો હવે અહીંયા છે આપણે પાઠની શરૂઆત કરીએ કે આપણે વાત પહેલા શરૂઆતમાં એટલા માટે કરી કે તમને ખ્યાલ આવે કે કેવા પ્રકારના મકાનો જોવા મળે છે. તો આપણે જોયું કે ગામડામાં મકાન હોય, અલગ અલગ પ્રકારના હોય, શહેરોમાં હોય. તો એવી રીતના આપણે જોવાનું છે પહાડી વિસ્તારનું રહેઠાણ. તો ત્યાં કેવા પ્રકારના મકાનો હોય છે. તો હવે અહીંયા ગૌરવ જાનીની વાત કરેલી છે. હવે પોતે એની વાત કરે છે. તો જો અહીંયા આપણે ચિત્ર આપેલું છે જેનું છે ગૌરવ જાની. અહીંયા આપણે નામ પણ આપેલું છે કે ગૌરવ જાની. જો એ ભાઈનું ચિત્ર આપેલું છે. ભાઈનું છે આ મોટરસાઇકલ. બરાબર. હવે આપણે જોઈએ કે શું કહે છે ગૌરવ જાની. હું છું ગૌરવ જાની અને આ છે લોનર. લોનર તો કે છે એની મોટરસાઇકલ. લોનર છે શું છે તો એ ગૌરવ જાની છે, એની મોટરસાઇકલનું નામ છે. મારી મોટરસાઇકલ અને મારી મિત્ર. હવે અંગ્રેજીમાં લોનરનો અર્થ થાય, લોનર એટલે શું? આપણે પ્રશ્ન થાય કે લોનર એટલે શું? તો એકલો રહેવા વાળો. એકલો રહેવા વાળો. તો કે છે કે આ મારી મોટરસાઇકલ છે, એનું નામ છે લોનર. લોનરનો અર્થ શું થાય કે એકલો રહેવા વાળો. પરંતુ મારી મોટરસાઇકલ એકલી નથી. હું દરરોજ તેની સાથે જ રહું છું. અમે બંને જણ મુંબઈથી ગીચ અને કોલાહલવાળી શેરીઓ તથા ઊંચી ઊંચી ઇમારતો વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા રહીએ છીએ. અમને આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશોમાં ફરવાનો શોખ છે. આજે હું તમને દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તાઓ પર મેં કરેલી મોટરસાઇકલ યાત્રાની એક અદ્ભુત વાર્તા સંભળાવીશ. અહીંયા એક વાર્તા કહે છે કોણ? તો ગૌરવ જાની કહે છે કે એની મોટરસાઇકલનું નામ હતું લોનર. કે લોનર એટલે શું? તો કે એકલા રહેવા વાળો. તો કહે છે કે મારી મોટરસાઇકલ છે એકલી નથી, હું દરરોજ એની સાથે જ રહું છું. એ મારી મિત્ર છે. તો હવે કહે છે કે મેં મોટરસાઇકલ પર કરેલી કે અમે લોકો દિલ્હીથી જે ગીચ વિસ્તાર છે, ખૂબ જ વસ્તીવાળો છે, ખૂબ વાહન વ્યવહારવાળો છે, ઊંચી ઇમારતોવાળો છે, તો ક્યાંથી કે અમે બહાર નીકળવાની હંમેશા એક ચાન્સ કે અમે ગોતતા હોય કે અમે ક્યારે અહીંથી બહાર નીકળે. તો કહે છે કે હું તમને એક વાત કહું છું કે મેં મોટરસાઇકલ ઉપર ખૂબથી ઊંચાઈવાળા વિસ્તારો પર કરેલી યાત્રાની વાત કરે છે. આપણે વાર્તા છે એ ધ્યાનથી સાંભળી અને સમજીએ. પછી જ્યારે આપણે પ્રશ્ન જવાબ આવશે એમાં આપણે જોશું. ત્યાં બધા પોતાની પાઠ્યપુસ્તકમાં જોશે. મારી યાત્રા લગભગ 2 મહિનાની હતી. એટલા દિવસ માટે સામાન લઈ જવાનો હતો, તે પણ મોટરસાઇકલ પર બાંધીને. મેં ખૂબ વિચાર્યા પછી જરૂરિયાત મુજબ સામાન એકત્ર કર્યો. રહેવા માટે તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં અને લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની વસ્તુ. આ સિવાય કેમેરો અને પેટ્રોલ ભરવા માટે વધારાના કેન પણ લીધા. હું મુંબઈથી નીકળ્યો. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના નાના મોટા શહેરોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યો. હવે શું કહે છે ગૌરવ જાની? તો કહે છે કે એને આ જે યાત્રા કરવી હતી એના માટે એની જે પૂર્વ તૈયારી, તો એ કહે છે એની પૂર્વ તૈયારી ગૌરવ જાનીની એટલે કે કહે છે કે મારી પૂર્વ તૈયારી. તો એની સાથે સાથે આપણે આને પહેલા 9મો પાઠ એક કરેલો છે. કયો પાઠ કરેલો હતો? કોને યાદ છે કે આપણે 9મો પાઠ કયો કરેલો હતો? ચલો કોને યાદ છે? ચઢીએ ઊંચા ચઢાણ. કોની વાત કરેલી હતી આપણે? કેન્દ્ર વિદ્યાલયના શિક્ષકોની વાત કરેલી હતી ને, સંગીતા અલોરાની. તો એ આપણે જોયું હતું કે તેની સાથે સાથે શું લઈ જતા હતા એ બધી આપણે વાત કરી. તો છેલ્લે એવરેસ્ટ પર કોણ ચડ્યું હતું? પ્રથમ મહિલા કોણ બન્યું હતું? બચેન્દ્રી પાલ બની હતી ને.
તો એવું જ કંઈક અહીંયા છે, અહીંયા ગૌરવજાની છે આપણને વાત કરે છે. તો કે જે મારે લઈ જવા માટેની મેં જે વિવિધ તૈયારીઓ કરી એમાં એને પ્લાસ્ટિકની સુવા માટે શેતરંજી, પછી બિસ્તરો કે ઓશીકુને ઓઢવા માટે જતો હોય ગરમ કપડાં, પછી લાંબો સમય સુધી રહે ને એવો ખોરાક સાથે લીધો છે અને પેટ્રોલ ભરવા માટે એને અલગ અલગ કેન લીધા છે. પછી હવે તે મુંબઈથી નીકળે છે. તો રસ્તામાં એને શું શું આવે છે? તો મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન. રાજસ્થાનના છે અલગ નાના મોટા શહેરો આવે છે. પછી તે ક્યાં પહોંચે છે? તે પસાર કરીને તે દિલ્હી પહોંચે છે. ક્યાં પહોંચે છે? આટલો પસાર કરીને તે ત્યાં પાછા દિલ્હી પહોંચે છે. આગળ જોઈએ. મુંબઈથી દિલ્હી સુધીનું 1400 કિલોમીટર જેટલું અંતર કાપતા 3 દિવસ લાગ્યા. હવે તમે ઠીક કરી શકો છો કે તે મુંબઈથી દિલ્હી પહોંચે છે, બરાબર છે? તો તે મુંબઈથી દિલ્હી પહોંચે તો મુંબઈથી દિલ્હી પહોંચતા એને કેટલા દિવસ લાગ્યા? તો 3 દિવસ. તો ક્યાં કેટલો સમય? તો 1400 કિલોમીટરનું અંતર કાપતા એને 3 દિવસ લાગ્યા. મને આશા હતી કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે, પરંતુ દિલ્હી પણ મુંબઈ જેવું જ હતું. આવા એક જ પ્રકારના શહેરો જોઈને હું થાકી ગયો હતો. એક જ પ્રકારના ઘર, સિમેન્ટ, ઈંટો, કાચ અને સ્ટીલથી બનેલા. હવે હું મારી મુસાફરી આગળ વધારવા તરફ જઈ રહ્યો હતો. દિલ્હીમાં બધા કેવા પ્રકારના ઘરો હતા? તો સિમેન્ટ, કાચ, બરાબર, આવા પ્રકારો હતા. આવનારા દિવસો વિશે વિચારી હું ખૂબ જ ઉત્સુક હતો. મારા મનમાં કલ્પના હતી કે મને પણ લાકડામાંથી બનેલા ઘર, ઢાળવાળી છત અને બરફથી ઢંકેલા ઘર જોવા મળે. એમને કેવી ઈચ્છા હતી? કેવા ઘર જોવા? તો કે લાકડામાંથી જે બનેલા ઘર હતા એમને જોવા હતા. જેવું મેં પુસ્તકમાં વાંચેલું બસ એવા જ ઘર એમને જોવા હતા. દિલ્હીથી ખૂટતો સામાન ભરી હું આગળ વધ્યો. સતત 2 દિવસની મુસાફરી બાદ મનાલી પહોંચ્યો. દિલ્હીથી ક્યાં પહોંચે છે? તો દિલ્હીથી તે 2 દિવસની મુસાફરી કરીને તે મનાલી પહોંચે છે. ત્યાંના પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી મારો થાક ઉતરી ગયો. સાચું કહું તો મારી ખરી મુસાફરી હવે જ શરૂ થવાની હતી. જમ્મુ કાશ્મીર રાજ્યમાં કેટલાય મુશ્કેલ માર્ગો પરથી પસાર થઈને અમારે લદ્દાખમાં છેક લેહ સુધી જવાનું હતું. હવે જમ્મુ કાશ્મીરનું જે રાજ્ય છે ત્યાં એવા અઘરા રસ્તા હતા, ત્યાંથી લદ્દાખમાં છેક એને લદ્દાખ લેહ કે ને ત્યાં સુધી એને જવાનું હતું. હવે અહીં આપણે પ્રશ્ન આપેલો છે કે શોધી કાઢો. નકશામાં જોઈને કહું કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા કયા રાજ્યમાંથી પસાર થવાય છે. હવે નકશામાં જોઈ અને પ્રશ્ન આપ્યા છે કે નકશામાં જોઈને કહો કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા કયા રાજ્યમાંથી પસાર થવાય. તો અહીંયા મારી પાસે બીજો એવો નકશો તો નથી, પણ નાનો એવો નકશો છે, હું તમને બતાવું છું કે આ નકશો છે. જો અહીંયા મુંબઈ આપ્યું છે, મારી પેન છે, અહીંયા જોજો અહીંયા મુંબઈ આપેલું છે. હવે મુંબઈથી અહીંયા કાશ્મીર સુધી પહોંચવાનું છે. તો આ મુંબઈથી એ જાય છે ત્યારે એને ગાંધીનગર આવે છે. ગાંધીનગરથી જયપુર, જયપુરથી આવે છે અહીંયા એને પંજાબ, હરિયાણા, પછી અહીંયા જમ્મુ કાશ્મીર અને જમ્મુ અને શ્રીનગર. અહીંયા એને લડાખ જવાનું છે. જો અહીંયા છે ને ક્યાં પહોંચ્યું છે? લડાખ અને લેહ. તો આટલા રાજ્યો છે એને પસાર કરવાના હોય છે, ત્યારે અહીંયા લડાખ લેહ પહોંચશે. બરાબર છે? તો આપણે જોઈએ કે એને કયા કયા રાજ્યો છે અહીંયા પહોંચે છે. તો મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા ગુજરાત, આપણે જોઈએ કે મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન. પછી રાજસ્થાન પછી હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ રાજ્યમાંથી એને પસાર થઈને તે જમ્મુ કાશ્મીરમાં પહોંચે છે અને જમ્મુ કાશ્મીરથી લેહ લદ્દાખ પહોંચે છે. પછી આપણે બીજો પ્રશ્ન છે કે ગૌરવજાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયા. તો આ બધા રાજ્યોના પાટનગર એટલે કે રાજધાનીના નામ શોધો. તેના રસ્તામાં શું કોઈ મોટું નગર કે શહેર હતું?
ગાંધીનગર. જુઓ, આ છે આપણું ગુજરાત. આ ગુજરાત આપેલું છે. અહીંયા મારી પેન છે, ત્યાં બધા જોશે. ગુજરાતનું પાટનગર શું છે? તો કે ગાંધીનગર. શું છે? ગાંધીનગર. એવી રીતના એ જે રાજ્યોમાં ગયા છે એનું પાટનગર છે, એના નામ છે, આપણે રાજધાનીના નામ અહીંયા આપણે લખવાના છે. તો અહીંયા આપણે લખીએ કે કયા રાજ્ય છે એના પાટનગર એટલે કે એનું રાજધાની છે કઈ છે, તો આપણે લખીએ. બરાબર છે? બધા પોતાની નોટમાં નોંધ કરશે. આપણે અહીંયા લખીશું. તો ગૌરવ જાણે છે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાંથી પસાર થયા. તો તે રાજ્યની રાજધાની આપણે રાજધાનીનું નામ લખ્યું ડાયરેક્ટ. બરાબર? તો મહારાષ્ટ્ર છે એની રાજધાની કઈ છે? તો કે મુંબઈ. પછી ગુજરાત છે. ગુજરાતને તો બધાને ખબર કે ગાંધીનગર. બરાબર ને? અને રાજસ્થાન છે તો એની છે જયપુર. આપણે નકશામાં જોયું ને. ફરી એક વખત તમને નકશો બતાવો કે એની રાજધાની કઈ કઈ છે. જો અહીંયા આપણે જોયું ગુજરાત, એની રાજધાની અહીંયા જોઈ ગાંધીનગર. હવે આ રાજસ્થાન છે તો રાજસ્થાનની રાજધાની કઈ છે? જયપુર. બરાબર છે? પછી મહારાષ્ટ્ર આવ્યું. જો અહીંયા મહારાષ્ટ્ર છે, એની રાજધાની કઈ છે? તો મુંબઈ. બરાબર? એટલે આપણે સૌથી પહેલાં લખ્યું મહારાષ્ટ્ર, એની રાજધાની મુંબઈ છે. પછી લખ્યું ગુજરાત, એની રાજધાની ગાંધીનગર છે. અને પછી લખ્યું રાજસ્થાન, એની રાજધાની છે જયપુર. તો ગૌરવજાની જ્યાં થઈ છે રસ્તામાં તો એની રાજધાની આપણે જોયું. બરાબર છે? પછી ઉપરાંત એના રસ્તામાં મોટા શહેરો ક્યાં ગયા એવા તો દાખલા તરીકે સુરત છે, અમદાવાદ છે, જયપુર છે. આ બધા મોટા શહેરો એને રસ્તામાં આવે છે. પછીનો આપણે પ્રશ્ન આપેલો છે કે મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર? તે કયા રાજ્યમાં આવેલું છે? તો મનાલી છે એક પહાડી વિસ્તાર છે, તે હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે. આપણે નકશામાં હિમાચલ પ્રદેશ જોઈએ. જેની પાસે જો ઘરે નકશો હોય તે ઘરે જ ગોતી શકે છે. બરાબર? આ હિમાચલ પ્રદેશ. એક જ સેકન્ડ બતાવું બાળકો. આ મનાલી આ હિમાચલ પ્રદેશમાં આવેલું છે. જો અહીંયા શિમલા મનાલી આપણે વાત કરીએ ને, શિમલા મનાલી તો ક્યાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં. જો એની રાજધાની. બરાબર? તો જે ગૌરવશાળી છે એ મનાલી છે એક પહાડી વિસ્તાર છે, તે હિમાચલ રાજ્યમાં આવેલું છે. હવે પછી આપણે આગળ જોઈએ કે નવો પોઈન્ટ છે કે મારું નવું ઘર. હવે શું કહે છે ગૌરવશાળી કે મારું નવું ઘર. હું અને મારી લોનર દરરોજ આગળ વધતા હતા. મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ. મારા નાનકડા નાયલોનના તંબુમાં એટલી જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું. મારી મોટરસાઇકલ રાત્રિના સમયે તંબુની રખેવાળી કરતી, એટલે કે બહાર જ ઊભી રહેતી. સવારમાં તાજગી ભરેલી ઠંડી હવાની સાથે આવતા પક્ષીઓના અવાજ સામે મારી આંખ ઉઘડતી અને સૂર્યોદય જોતો. જો અહીંયા હવે આપણને એનું એક નવું ઘર આપેલું છે.
જો અહીંયા નવું ઘર છે. હવે શું કહે છે અહીંયા ગૌરવ જાની કે છે કે હું અને મારી નોનર દરરોજ છે આગળ વધતા જતાં ફક્ત પેટ ભરીને મારે જમવાનું જોતું અને રાત્રે ઠંડીથી બચાવશું જોતું તો કે ઘર. એ જો ઘરનું ચિત્ર આપેલું છે ઘર. તો કે છે કે હું તંબુમાં રહેતો અને મારું નાયલોનના તંબુમાં રહેતો એટલી જ જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું. મારી મોટરસાઇકલ બારે છે એ ઊભી રહેતી. રાત્રિના સમયે તંબુની રખેવાળી કરતી અને સવાર જે થાય છે સૂર્યોદય ત્યારે ઠંડી ઠંડી હવાની સાથે પક્ષીનો અવાજ સાંભળીને તે જાગતા અને સૂર્યોદય જોતા હતા. હવે તમે ક્યારે તંબુમાં રહ્યા છો? ક્યાં? તે કેવો હતો? હવે આપણે અહીંયા પાછો પ્રશ્ન આપેલો છે કે તમે ક્યારે તંબુ જોયો છે? તો ક્યાં, ક્યારે ને કયો? હા, અમે તો તંબુ જોયા છે. તમે કહેશો હું તંબુમાં રહેલો છું. જ્યારે અમારી શાળામાંથી જેસલમેરનો પ્રવાસ થયો હતો ત્યારે અમે રણમાં તંબુમાં રહ્યા હતા. તે તંબુ મોટો અને સામાન્ય પ્રકારની સુવિધાવાળો હતો. તંબુ પણ અલગ અલગ પ્રકારના હોય છે. જો આપણે કોઈ કેમ્પસમાં ગયા હોય, કોઈ કેમ્પમાં ગયા હોય, અમે લોકો જ્યારે ભણતા ત્યારે અમે જ્યારે બીએડ કરતા ત્યારે અમને પણ કેમ્પસમાં લઈ ગયેલો ત્યારે પણ અમે તંબુ જોયેલો હતો. પણ અલગ અલગ પ્રકારના કે જેવી રીતના તંબુ હોય એવી રીતનાની સુવિધાઓ હોય છે. હવે તમે કલ્પના કરો કે તમારે નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર 10 જ વસ્તુ લઈ જઈ શકાય છે. તેમ છે તો તેવી 10 વસ્તુઓની યાદી તમે બાપો. હવે આપણે નાનો તંબુ હોય આપણી સાથે તો 10 જ વસ્તુ રહેવા લઈ જવાની હોય તો શું કરી જાય? તો જો હું મારી કલ્પનાના આધારે તમને આન્સર આપું છું કે જો મારે નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય તો માત્ર 10 જ વસ્તુ લઈ જવાની હોય તો હું કઈ વસ્તુઓ લઈ જઈશ? તો શેતરંજી, 2 જોડી કપડાં, સ્વેટર, ધાબળો, ટોર્ચ, 2 દિવસ ચાલે તેટલો બગડે નહીં તેવો ખોરાક, પાણીનો જગ, રૂમાલ, કેમેરો અને દાંત એટલે કે બ્રશ. આટલી જ વસ્તુઓ આપણી સાથે લઈ જઈશું કારણ કે 2 દિવસ રહેવું હોય, તંબુ નાનું હોય તો આપણે કેવી રીતના વસ્તુઓ લઈ જઈ શકીએ છીએ. પછી ક્વેશ્ચન આપણને આપેલો છે કે તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા છે? હવે શું પ્રશ્ન છે કે તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા છે? તો તમારા મિત્રને તેના વિશે કહો અને ચિત્ર પણ તમે દોરો. તો તમે એમ કહેશો કે અમે તો ઈંટ, પહેલા તો ગામડામાં હોય ને તો કે છે કે માટી લીપણથી બનેલી ઝૂંપડીઓ, ઈંટ, માટી અને નળિયાવાળું કાચું મકાન, ઈંટ, સિમેન્ટ, કોન્ક્રીટથી બનેલું ધાબાવાળું પાકું મકાન અને સ્વતંત્ર બંગલો કે વિલા પ્રકારના આધુનિક મકાનો પણ જોયા છે અને બહુમાળી ઇમારતો. હવે આપણે અલગ અલગ પ્રકારના જે ઘરો જોયા છે ને તે અલગ અલગ પ્રકારના ઘરના અહીંયા ચિત્રો બતાવું છું તમને કે જોઈ શકો તમે. જો આ છે એક ઝૂંપડીનું મકાન. તો ઝૂંપડી કેવી હોય? કાચું જે ઘાસની ઉપરથી એને ઘાસના નાખેલું હોય, કાચી બનાવેલી ઝૂંપડી છે. પછી છે કાચું મકાન. જો પછી છે પાકું મકાન જે બધાય તમે જોઈ શકીએ. બંગલો અને બહુમાળી ઇમારતો જે આપણે રાજકોટમાં તનહદ છે. બરાબર? તો આ પ્રકારના છે અલગ અલગ પ્રકારના મકાનો આપણને જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ ગૌરવ જાની હવે આગળ શું કહે છે? તો ગૌરવ જાની કહે છે ઠંડુ રણ. હવેનો પછીનો પોઈન્ટ છે ઠંડુ રણ. છેવટે હું અને લોનર લેહ પહોંચ્યા. પહેલી જ વખત મેં ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર જેને ઠંડુ રણ કહેવાય છે તે જોયું. લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો જોવા મળે છે. હવે શું કહે છે ગૌરવ જાની? તો કે છે પહેલી વખત કે હું એવા સપાટ અને સૂકા વિસ્તારોમાં પહોંચ્યો કે જ્યાં જે કહેવાય વિસ્તારને ઠંડુ રણ કહેવાય છે કે ત્યાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે પણ તે ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે. લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ થરોવાળી ગલીઓમાં જોઈ. હું વાહન ધીમું ચલાવતો હતો. મેં
તેઓ ઝૂલે ઝૂલે બોલતા હતા, જેનો મતલબ સુસ્વાગતમ સુસ્વાગતમ થાય છે. તેઓ મારી લોનરને જોઈ આશ્ચર્યચકિત હતા. દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માંગતું હતું. હવે શું કહે છે અહીંયા કે ગૌરવ જાની છે જે વિસ્તારમાં જતા હતા ત્યાં બાળકો છે, તો બાળકો છે એ એની ભાષામાં ઝૂલે ઝૂલે બોલતા હતા. એનો અર્થ એવો હતો કે સ્વાગતમ સ્વાગતમ. દરેક બાળકો છે તે પોતાને એમના ઘરે લઈ જવા માંગતા હતા. હવે અહીંયા પણ જો આપણે ચિત્ર આપેલું છે કે જ્યાં ઝંડારણનું ચિત્ર છે. બધાને પોતાની પાઠ્યપુસ્તકમાં તો આપેલું જ છે, બરાબર. હવે અહીંયા આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે ગૌરવ જાની છે મુંબઈથી એને લદ્દાખ પહોંચવું છે, તો કેવા કેવા રસ્તાઓમાં છે જે કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે. તો આપણે બધા રાજ્યોની રાજધાની જોઈએ તો મહારાષ્ટ્રની રાજધાની હતી મુંબઈ, ગુજરાતની છે ગાંધીનગર અને રાજસ્થાનની છે જયપુર. તો ગૌરવ જાની છે તે જેવા વિસ્તારોમાંથી જાય છે અને ઈ જ્યાં જાય છે તે એવા પહાડી વિસ્તારોમાં પોતાનું અલગ ઘર બનાવે છે. તો એને એમાં બનાવ્યું કે તંબુ, એમાં નાનું ઘર. પછી કહે છે કે હું અહીંયા રહું છું અને મારું લોનર છે તે મારી રખેવાળી કરે છે. તો હવે પછી આપણે ગૌરવ જાનીની આગળની યાત્રા છે એ હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે જોશું. હવે તમારે હોમવર્કમાં તમે જોયેલું હોય પહાડી જગ્યા વિશે લખો. પહાડી જગ્યા વિશે લખો. તમે જોઈ તો ના પણ જોયેલી હોય, તમે કોઈ પણ બુકમાંથી કે ફોનમાં સર્ચ કરીને પણ તમે લખી શકો છો, બરાબર છે. તો બાકીનો છે આપણે આગળનો પાર્ટ છે પછીના વિડિયો લેક્ચરમાં જોશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચલો તો આપણે આસપાસ વિષયના પાઠ પહાડી રેખા એની શરૂઆત કરેલ. એમાં આપણે ગૌરવ જાનીની જે યાત્રા છે શરૂ કરી છે. તો એમાં આપણે લાસ્ટમાં જોયું કે ઠંડુ રણ વિસ્તાર. તો છેલ્લે એની વાત કરી હતી કે તે એવા વિસ્તારમાં પહોંચ્યા કે તેમને ક્યારેય નહોતો જોયો અને ત્યાં જે પહોંચ્યા કે લેહમાં, તો ત્યાં સુંદર સરસ સફેદ ઘરોવાળી ગલીઓમાં તે પહોંચ્યા હતા અને પોતે ત્યાં ધીમું વાહન ચલાવતા હતા. તેના બાળકો છે તે બાઇકની પાછળ પાછળ જતા હતા અને બોલતા હતા કે ઝૂલે ઝૂલે, એટલે કે સુસ્વાગતમ સુસ્વાગતમ. તો એ બાળકો છે દરેક બાળક છે પોતાને ઘરે એની ગૌરવ જાનીને લઈ જવા હતા. તો હવે આપણે જોઈએ શરૂઆત કરીએ કે તાશીના ઘરે. તો સૌપ્રથમ પહેલો બાળક ત્યાં આવે છે તાશી. એટલે અહીંયા આપણે પોઈન્ટ આપે છે કે તાશીના ઘરે, તાશીના ઘરે, બરાબર છે. હવે ગૌરવ જાની શું કહે છે, શું વાત કરે છે તો જોઈએ આપણે કે તાશી મને ખેંચીને તેના ઘરે લઈ ગયો. તેનું ઘર 2 માળનું હતું. ઘર પથ્થરોનું બનેલું હતું જે એકની ઉપર એક મૂકેલા હતા. દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી. ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું જેમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો. હવે શું કહે છે, તાશીના ઘરે જાય છે ત્યારે એનું ઘર કેવું 2 માળનું હતું, પણ કેવું કે પથ્થરોનું ચૂનાનું બનેલું હતું અને ઘર તબેલા જેવું લાગતું કે ત્યાં અંદર ઘાસ ભરેલું હતું. અમે લાકડાના દાદર પરથી પહેલા માળે પહોંચ્યા, એટલે કે લાકડાના પગથિયા પરથી પહેલા માળે પહોંચે છે. આ તે જગ્યા જ્યાં અમે રહીએ છીએ. તાશીએ સમજાવ્યું, સૌથી નીચેનો માળ અમારા પશુઓ માટે અને જરૂરી વસ્તુનો સંગ્રહ કરવા માટે છે. હવે જો અહીંયા આપણે ઘર બતાવે છે, તાશીનું ઘર કેવું દેખાય છે તો કે જે પહેલો માળ છે એ પશુઓને રાખવા માટે, જરૂરી વસ્તુઓ સંગ્રહ કરવા માટે, અને બીજો માળ શા માટે, જ્યારે કોઈ વખત ખૂબ જ ઠંડી પડે છે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ છીએ. હવે ઠંડી પડે, આ વિસ્તાર બરફવાળો હોય તો ઠંડી પડે તો ઉપરના માળમાં વધારે ઠંડી લાગે, નીચેના માળમાં ઓછી ઠંડી લાગે છે. તો કે જે જ્યારે ઠંડી પડે ખૂબ જ ત્યારે અમે નીચે જતા રહીએ છીએ. મેં નોંધ્યું કે નીચેના માળે બારીઓ ન હતી,
છાપરાને મજબૂત બનાવવા જાડા વૃક્ષોના થડ ઉપયોગમાં લેવાયા હતા. પછી તાસી મને તેના ઘરના છાપરે લઈ ગયો. શું નજારો હતો! હું આજુબાજુ બધે એક સરખા સપાટ છાપરા જોઈ શકતો હતો. કેટલાક પર લાલ મરચા સુકાતા હતા તો કેટલાક પર નારંગી, કોળા અને સોનેરી પીળી મકાઈ સુકવ્યા હતા. તો વળી કેટલાક પર ડાંગરના ડૂંડા અને કેટલાક પર છાણા સૂકવવામાં આવ્યા હતા. આમ અમારા ઘરનો સૌથી મહત્વનો ભાગ છે, તાસીએ કહ્યું. ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી સૂકવીએ છીએ. અમે શિયાળા માટે તે સંગ્રહ કરીએ છીએ. તે સમયે અમને તાજા ફળો અને શાકભાજી મળતા નથી. હું ત્યાં તાસી જોડે ઊભો રહ્યો ત્યારે મેં જોયું કે કેવી રીતે ઘરનો દરેક ભાગ તેમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો. હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું, જાડી દિવાલો અને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ. હવે અહીંયા શું કહે છે કે લાકડાનું જે જાડું થડ હતું એનો ઉપયોગ અહીંયા કરેલો હતો. ને છાપરે જોયું તો દરેક એક જ સરખા છાપરા જોવા મળતા હતા. આજુબાજુમાં સપાટ એક જ સરખા છાપરા જોવા મળતા હતા. એટલે છાપરા ઉપર કેટલાક લોકો લાલ મરચાં સુકાવ્યા હોય, કેટલાય નારંગી સુકાવી હોય, કેટલાય કોળા, કોઈ પીળી સોનેરી મકાઈ સુકવી હોય, એવું બધું અલગ અલગ સુકેલું હતું. તાસી શું કહે છે તો કહે છે આ બધા અલગ અલગ અમારા ઘરના મહત્વના ભાગો છે. અમે ઉનાળા દરમિયાન ફળો અને શાકભાજીનો સંગ્રહ કરીએ છીએ કે શિયાળામાં અમને મળતા નથી, માટે અમે એનો સંગ્રહ કરીએ છીએ અને સુકવીએ છીએ જ્યારે અમને શિયાળામાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે કહે છે કે ગૌરવજાની કહે છે કે મેં ત્યાં જોયું કે દરેક છે ભાગ છે તો એક જ સરખા જરૂરિયાત મુજબના અલગ અલગ ભાગો છે બનાવેલા હતા. કે લાકડો છે, લાકડાનું તળિયું અને જાડી દિવાલો છે, લાકડાની છતો બનાવી છે તો ઠંડીથી કેવી રીતના રક્ષણ આપી શકે છે. અહીંયા આપણને ફરીથી બીજા ક્વેશ્ચન આપેલા છે કે શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે તો તેઓ શા માટે આવું કરે છે? કોણ કહેશે મને? કોણ કહેશે કે શિયાળો હોય ત્યારે તાશી અને એના પરિવારજનો નીચેના માળે રહે છે? આપણે વાત કરી ને કે 2 માળનું મકાન છે તો પહેલા ઠંડી પડે તો પહેલા માળે રહેવા માટે જતા રહે છે. તો જોઈએ કે તાશી ઘરે નીચેના માળે કોઈ બારી નથી, પણ બારી ન હોવાથી નીચેનો માળ છે ગરમ રહે છે અને આથી શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે. હવે બીજો ક્વેશ્ચન છે કે તમારા ઘરનું છાપરું કેવું છે? તો છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે? હવે શું કહેશો કે મારા ઘરનું છાપરું એટલે કે છત સિમેન્ટની છે તો કપચી, રેતી અને લોખંડ અથવા કોન્ક્રીટ તો બનેલું છે. અમે લોકો છાપરા એટલે કે છતનો ઉપયોગ કપડાં સુકવવામાં, અનાજ અને મુરબ્બા સુકવવા માટે, તડકામાં બેસવા માટે અને ગરમીમાં રાત્રે સૂવા માટે કરીએ છીએ. આજે પણ આપણે બધા શું કરીએ છીએ? અગાસનો ઉપયોગ કેવી રીતના કરીએ છીએ? તો આપણે વેફર્સ કે એવું કંઈ બનાવતા હોય તો સુકવવા માટે કરીએ છીએ. પછી તડકામાં શિયાળો હોય તો ખૂબ ઠંડી પડે આપણે તડકે બેસવા માટે પણ તેનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? તો આપણે બધા એવી રીતના એનો ઉપયોગ કરીએ છીએ. પણ આ લોકો શું કરે છે તો છાપરા પર શાકભાજી, ફળો બધું સૂકવે છે. હવે પછીનો પોઈન્ટ આવે છે કે દુનિયાની ઊંચાઈ રેખા. દુનિયાની ઊંચાઈ રેખા. હવે ખૂબ જ ઊંચાઈ ચઢવાનો સમય હતો. લોનર માટે મુશ્કેલ સમય હતો કારણ કે રસ્તાઓ વાંકા ચૂકા, સાંકડા અને પથરાળ હતા. ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા. હું ચાંગથાંગના પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો. ચાંગથાંગ છે એક ત્યાંની જગ્યાનું નામ છે. શું છે? ત્યાંની જગ્યાનું નામ છે કે તે પથરાળ મેદાનોમાંથી પસાર એટલે કે પથરાવાળો રસ્તો હતો ત્યાંથી પસાર થતા હતા. આ જગ્યાએ આશરે દરિયાની સપાટીથી 5000 મીટર ઊંચાઈ હતી. દરિયાની સપાટીથી કેટલું હતું કે 5000 મીટર ઊંચાઈ હતી. તેટલી જ ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. મને માથું દુખતું હતું અને નબળાઈ પણ લાગતી હતી. પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ ગઈ. ઘણા દિવસો અમે એ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો.
પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતા. ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવો હતા. હવે શું કહે છે, ઊંચાઈ રેઠાણ દરિયા દુનિયાની સૌથી ઊંચાઈ એવી જગ્યા હતી કે જ્યાં ગૌરવજા નીચે ત્યાં જાય છે. હવે ચાંગથાંગ ત્યાંનો એક વિસ્તાર હતો કે ત્યાંના મેદાનો છે, જે મેદાનો હોય ને ત્યાં પથ્થરોવાળા હતા કે ત્યાં રસ્તાને પણ ઘણી બધી જગ્યાએ પથ્થરો જોવા મળતા હતા. એનું સ્કૂટર છે એને ઘણી મુશ્કેલી પડે, ત્યાં કોઈ માણસ પણ ના જોઈ શકાય કે પેટ્રોલ પંપે પણ કંઈ જોઈ શકાય નહીં. ત્યાં ગૌરવજાને શું તકલીફ થઈ હતી કે તેને માથું દુખવા માંડ્યું અને નબળે પણ લાગવા લાગી. પછી ધીમે ધીમે એને શ્વાસ લેવાની આદત થઈ ગઈ એટલે એને વાંધો ના આવ્યો. હવે આગળ જોઈએ કે ત્યાં ફક્ત આપણે ભૂરા રંગનું છે કે ચોખ્ખું આકાશ જોવા મળતું હતું અને આજુબાજુમાં ઘણા તળાવો હતા. ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થઈ. લોનારી અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું. અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ. ઘણા ઘેટાં અને બકરા ત્યાં ચરતા હતા. થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા. મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે. હવે અહીંયા શું કહે છે કે રાત્રિનો સમય પસાર થયો પછી લોનરને લઈને આગળ જવાનું ચાલુ રાખ્યું કે અચાનક સવારમાં કે મારી સામે કે લીલા ઘાસવાળા મેદાન જોયા. ત્યાં ઘેટા બકરા ચરી રહ્યા હતા. ત્યાં પણ ઘણા તંબુ જોયા. હવે જાણીને નવાઈ લાગી કે આટલા બધે દૂર આ લોકો શું કરી રહ્યા છે. હવે આપણે પ્રશ્ન આપેલા છે કે તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ છે. હવે શું કહે છે કે તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાથી કેટલી ઊંચાઈએ છે. હવે અહીંયા વાત અમદાવાદની કરું છું કે હું અમદાવાદમાં રહું છું અને તે જગ્યા દરિયાની સપાટીથી 50 મીટરની ઊંચાઈએ આવેલી છે. હવે ગૌરવ જાણીએ શા માટે કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે. હવે આપણે ગૌરવ જાણીએ શા માટે એવું કીધું કે આ જગ્યા એવી છે કે ત્યાં શ્વાસ લેવી પણ મુશ્કેલ બને છે. તો જોઈએ કે જ્યારે વધારે ઊંચાઈ પર હવા પાતળી હોય છે આ કારણે હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને આ જગ્યાએ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી શ્વાસ લેવામાં આપણને તકલીફ પડે છે. આથી ગૌરવ જાણીએ કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે ત્યાં સામાન્ય રીતે શ્વાસ લેવો ખૂબ જ મુશ્કેલ બને છે. પછી શું કહે છે પ્રશ્ન, તો કહે છે કે તમે ક્યારે પર્વતીય પ્રદેશમાં ગયા છો તો ક્યાં. હવે શું કહે છે કે તમે પર્વતીય પ્રદેશમાં ગયા છો તો ક્યારે અને ક્યાં. કોણ કહેશે મને? ચલો. હા, હું અમારા પરિવાર સાથે પર્વતીય પ્રદેશ મનાલી ગયું હતું. અમે પણ મનાલી ગયા હતા ફરવા માટે. હવે તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો? તમને ત્યાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ હતી? મનાલી છે દરિયાની સપાટીથી લગભગ 2000 મીટરની ઊંચાઈ પર છે. ત્યાં મને રાત્રિના સમયે શ્વાસ લેવામાં થોડીક તકલીફ થઈ કારણ કે ત્યાં સ્નોફોલ થાય કે ત્યાં ખૂબ જ બરફનો વરસાદ એટલા માટે આપણને થોડીક તકલીફ પડે. ઠંડી વધારે લાગે પણ ઊંચાઈ પર છે તો આપણે હવા પાતળી હોય તો આપણે થોડીક તકલીફ પડે છે. તમે ગયા હો તે જગ્યાઓમાંથી સૌથી વધુ ઊંચાઈ કઈ જગ્યા હતી? હવે શું કહે છે કે તમે જ્યાં ગયા છો તો તે જગ્યા છે તો સૌથી વધુ ઊંચાઈ કઈ જગ્યા હતી એવી. તો અમે ગયા હતા તે જગ્યામાંથી સૌથી વધુ ઊંચાઈ ધરાવતી જગ્યા રોહતંગ પાસ હતી. જે મનાલીમાં રોહતંગ પાસ એ સૌથી ઊંચી જગ્યા હતી. તે સમુદ્ર સપાટીથી લગભગ 4000 મીટરની ઊંચાઈએ હતી. રોહતંગ છે ને ત્યાં બરફમાં તમે અહીંયા રોપવે પણ ત્યાં કરી શકો છો. ત્યાં તમે રોપવે દ્વારા પણ જઈ શકો છો અને ત્યાં છે એના વાહનો પણ જતા હોય છે એ પણ તમે ત્યાં જઈ શકો છો. તો મિત્રો અહીંયા આપણે જે વિડિયો લેક્ચર છે આપણે ત્રીજો છે બરાબર છે. તો એમાં આપણે પાર્ટ 2 છે એ અહીંયા અત્યારે એમાં આપણે ઘણું બધું જોયું. તો હવે આપણે આગળ જે જોઈએ કે ચાંદપા શું છે બરાબર. અહીંયા આપણે
નામગ્યાલનો મળ્યો અને મને ચાંગપા વિશે જાણવા મળ્યું કે પર્વતોમાં રહેતી જાતિ છે ચાંગપા. ચાંગપા એટલે શું? તો ત્યાં પર્વતોમાં રહેતા લોકોની જાતિ છે. તે જાતિમાં લગભગ 5000 લોકો જ રહે છે. ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બકરા સાથે ફરતા રહે છે. ચાંગપા જાતિના લોકો હંમેશા પોતાના ઘેટા બકરા સાથે ફરતા હોય છે. જો આ એક ચાંગપા છે જાતિ છે ને ત્યાં લગભગ 5000 લોકો રહે છે, બરાબર. તો એ પર્વતોમાં રહે છે. તો આપણે જે અહીંયા ટીક કરી નાખીએ કે ચાંગપા એટલે શું. તમે પણ તમારી પાઠ્યપુસ્તક તમારી પાસે હોય તો આવી રીતના જે આપણે લાઈન આવે છે તે તમે આવી રીતના અંડરલાઈન પેન્સિલથી કરી શકો છો. એટલે જ્યારે તમને પ્રશ્ન હોય એક બે વાક્યના કે તમારે જાતે પૂરા ન હોય ત્યારે તમને આવડી જાય છે. તેમના દ્વારા જ તેઓને દૂધ, માંસ, તંબુ બનાવવામાં ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવામાં ઊન મળે છે. તેઓના ઘેટા જ તેઓનો ખજાનો છે. જે કોઈ કુટુંબ પાસે વધારે પશુ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્વનું ગણે છે. આ ખાસ બકરીઓમાંથી જ તેમને દુનિયાનું પ્રસિદ્ધ પશ્ચિમના ઊન મળે છે. ચાંગપા તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. ચાંગપા તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા જ પ્રમાણમાં આ બકરીઓના વાળ વધુ લાંબા અને સુવાળા હોય છે. આ કારણે ચાંગપા આટલી મુશ્કેલીઓ સહન કરીને પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે. આ જ તેમનું જીવન અને જીવનશૈલી છે. હવે જો બકરીઓના વાળ છે ને એ એમ કહે છે કે વધુ લાંબા અને સુવાળા ઊંચી અને ઠંડી જગ્યામાં જાય ને તો એના રહે છે. તો એનાથી જ એ લોકોને શું મળે છે? દૂધ, માંસ અને તંબુ બનાવવા માટે ચામડું, સ્વેટર, ઊન આ બધું એને અહીંયાથી મળે છે. તો કે ઊંચી ઊંચી જગ્યામાં એ લોકો ઘેટા બકરાને લઈ જાય તો ત્યાં એના વાળ લાંબા અને સુવાળા થાય છે અને એને કારણે વધારે પ્રમાણમાં એને ઊન ને એ બધી વસ્તુઓ મળે છે. અને આ જે લોકોની શું છે તો જીવનશૈલી શું છે તો ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું એ લોકો વધારે પસંદ કરતા હોય છે. હું મારી મોટરસાઇકલ પર મારી ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો, પરંતુ ચાંગપા તેમની બધી વસ્તુઓ તેમના ઘોડા અને યાક પર જ લઈ જાય છે. તેમને બધું સમેટતા ફક્ત 2.5 કલાક લાગે અને આગળ ચલાવવા લાગે. હવે અહીંયા ગૌરવજાની કહે છે કે હું બધી વસ્તુ ઓછી વસ્તુ મારે મોટરસાઇકલ પર લઈ જાઉં છું, પણ આ લોકો કોની પર લઈ જાય છે તો ઘોડા અને યાક. તો એ બધું એને ભેગું કરતા એને 2.5 કલાકનો સમય લાગે છે અને આગળ ચાલવા લાગે છે. થોડા જ સમયમાં તેઓ જગ્યા પસંદ કરી તંબુ બાંધી તેમની વસ્તુ ગોઠવી દે અને તેમનું ઘર તૈયાર થઈ જાય છે. નામગ્યાલે મને મોટા શંકુ આકારના તંબુમાં લઈ જઈ કહ્યું, અમારા ઘરમાં તમારું સ્વાગત છે. બીજો વ્યક્તિ કોણ આવ્યો? નામગ્યાલ. પેલો તામસી હતો ને, શું હતું? તનિષ. કોને યાદ છે કે પેલો બાળક કયો હતો? તો પેલો બાળક હતો તનિષ. તાશી. હવે બીજો હતો નામગ્યાલ. તો કે છે નામગ્યાલ મને એના શંકુ આકારના તંબુમાં લઈ જઈ કહ્યું, અમારા ઘરમાં તમારું સ્વાગત છે. તેઓ તેમના તંબુને રેબો કહે છે. જો એ તમને પ્રશ્ન પૂછે કે તંબુને શું કહેવાય તો રેબો કહે છે. યાકના વાળને સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરે છે. યાકના જે વાળ હોય છે એને સાથે રાખીને એની પટ્ટીઓ તૈયાર કરે છે. તે ખૂબ જ મજબૂત અને ગરમ હોય છે. કેવી હોય છે? યાકના વાળને પટ્ટી કરી અને શું કરે છે? તે સાથે રાખે તે ખૂબ મજબૂત અને ગરમ હોય છે, જે તેઓને હવાથી રક્ષણ આપે. શું કરે છે? હવાથી રક્ષણ આપે છે. મેં જોયું તે પટ્ટીઓ મજબૂતાઈથી 9 લાકડીઓ સાથે બાંધેલી હતી. 9 લાકડી સાથે બાંધેલી હતી અને જમીનમાં 2 ફૂટ ઊંડી ખોદવામાં આવી છે. પછી તંબુ જમીનથી થોડી ઉપર તેની આજુબાજુ બાંધવામાં આવ્યો છે. આવું આપણે કંઈ સાંભળેલું હતું નહોતું, બરાબર છે. અહીંયા આપણને શું આપેલું છે જોઈએ આપણે કે વિશ્વવિખ્યાત પશ્ચિમમાં એવું મને છે કે પશ્ચિમના સાલ 6 સ્વેટર જેટલી ગરમ પૂરી પાડે છે. તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે, જે બકરામાંથી એકદમ સુવાળા પશ્ચિમીના ઊનનું ભેગું કરવામાં આવે છે. તે ખૂબ જ ઊંચે 5000 મીટર પર જોવા મળે છે. શિયાળામાં તાપમાન 0°C એટલે કે -40 ડિગ્રી હોય છે. એના કરતાં પણ નીચું જતું હોય છે. બકરીના શરીર પર ગરમ વાળનું થર હોય છે,
જે તે ખૂબ જ ઠંડી સામે રક્ષણ આપે છે. બકરીઓ ઉનાળામાં તેમના થોડા વાળ ખેરવી નાખે છે. આ વાળ એટલા બારીક હોય છે જે તેવા 6 વાળ ભેગા કરતા તમારો એક વાળ થાય. બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી અને તેથી કાશ્મીરના વણાટકામ કરનારા આ શાલ હાથથી વણે છે. આ લાંબી અને મુશ્કેલ રીત છે. લગભગ 250 કલાકના વણાટ બાદ એક સાદી પશ્ચિમી શાલ તૈયાર થાય છે. અનુમાન કરો કે ભરાત ગૂંથણ સાથેની એક શાલ બનાવતા કેટલો સમય લાગે. જો અહીંયા આપણને આ ચિત્ર આપેલું છે શાલનું, તો કે છે મશીનમાં ઘણો સમય લાગે. બારીક જે વાળ હોય એનાથી ના બને, પણ જે એ લોકો હાથથી વણે છે તો 250 કલાકના વણાટ બાદ એક શાલ તૈયાર થાય છે. જો અહીંયા આપણને આપેલું છે કેવું, તો કે વિશ્વવિખ્યાત પશ્ચિમના. આગળ જોઈએ કે જેવો અમે તંબુમાં પગ મૂક્યો મને સમજાયું કે હું બહુ તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો. તે મારા તંબુ જેવો નથી. મેં તે પણ જોયું કે રેબો મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે. તે વચ્ચેથી 2 લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો હતો. તો રેબો કેવી રીતના બનાવ્યો હતો કે વચ્ચેથી 2 લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો હતો. ત્યાં ચૂલા. તો મિત્રો આપણે જોયું કે રસોઈ છે લાકડાથી એ જાનવરને ખૂબ ઠંડીથી રક્ષણ આપે છે. ઠંડી પણ કેવી, શિયાળામાં તાપમાન 0 કરતાં ઘણું નીચું જાય છે અને હવા 70 કિલોમીટર કલાકની ઝડપે ફૂંકાય છે. અનુમાન કરો કે જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમે તમારા ઘરેથી કેટલા કલાકથી દૂર પહોંચી શકો છો. રેબો નજીક ઘેટાં અને બકરાને રાખવાની જગ્યા હોય છે. ચાંગપાતને લેખા કહે છે. જો અહીં ચિત્ર આપેલું છે રેબો. શેનું ચિત્ર છે? અહીંયા રેબોનું ચિત્ર આપેલું છે. તે લોકો તેવી જગ્યાને શું કહે છે? તો કે ચાંગપાતને લેખા કહે છે. આને શું કહે છે? લેખા. તો લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે. સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે. પછી જે ચાંપવા માટે તેમના પ્રાણીઓ આખી રાત્રે ચોર કે અજાણી વ્યક્તિ આવતા ડરે છે. તે મને ખૂબ જ ગમે છે. હું તેને ફરવા લઈ જાઉં છું અને તેની ખાસ કાળજી લઉં છું અને મારા માટે તે ખૂબ જ મહત્વનું પ્રાણી છે. તો હવે પછી જોઈએ બીજો પ્રશ્ન આપણી માટે છે કે જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન માટે કેવી રીતે સંકળાયેલા છે. તો 5 ઉદાહરણો લખો. તો હવે તમારે પણ આ પ્રશ્ન તમારે લખવાનો છે. આ તમારું હોમવર્ક કે જુદા જુદા પ્રાણીઓ તમારા જીવનમાં તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે. પાંચ ઉદાહરણો લખો. શું છે? આ એક પ્રશ્ન છે, તમારે લખવાના છે. પણ કેવી રીતના? જો હું તમને સમજાવું છું કે ધારો કે મેં પહેલું પ્રાણી લીધું કે કૂતરો, તો એના વિશે તમારે લખવાનું કે આ છે કે જે પહેલું પ્રાણી લીધું કે કૂતરો, બરાબર છે. તો શું કરે છે? તો કૂતરો માણસનો વફાદાર પ્રાણી છે. કૂતરો માણસનો વફાદાર સાથી છે, બરાબર. તે આપણા ઘરની રખેવાળી છે. તે આપણા ઘરની રખેવાળી કરે છે. અહીં ધારો કે બીજું લીધું ગાય, તો એના વિશે પણ તમારે લખવાનું. આવી રીતના છે આ પ્રશ્ન તમારે લખવાનો છે. ગાય છે તો ગાય આપણને દૂધ, છાણ અને અન્ય ઉપયોગી વસ્તુઓ આપણને આપે છે. ગાય ધાર્મિક રીતે પણ ખૂબ જ મહત્વનું પ્રાણી છે. ગાયને આપણે શું કહીએ છીએ? તો ગાય માતા કહીએ છીએ ને. ગાયને આપણે પૂજન કરીએ છીએ. પછી ભેંસ, તો ભેંસ પણ માણસ માટે દૂધનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. દૂધમાંથી દહીં, છાશ, માખણ અને ઘી પણ આપણને મળે છે. પછી ચોથું પ્રાણી લીધું કે બળદ, તો બળદ શેમાં ઉપયોગી છે? તો બળદ છે ખેતી
ખેતીકામ માટે ખૂબ જ ઉપયોગી છે અને બળદગાડા માટે ઉપયોગી પ્રાણી છે. પછી કેટલીક જગ્યાએ કૂવામાંથી પાણી કાઢવા માટે બળદનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પછી ખેટું, તો ખેટું આપણને ઊન આપે છે. આ ઊનમાંથી બનનારા ગરમ કપડાં આપણે ઠંડીથી રક્ષણ આપે છે. તો ખેટું શું કરે છે? આપણે જોયું હતું ને કે જાનવરના બે પ્રાણીઓ છે કે ઘેટું અને બકરી, તો એ બંને શું કરે છે? તો આપણને ગરમ કપડા માટેનું ઊન આપે છે. પછી છે કે શું ઘેટા અને બકરાને તેમની પોતાની રૂંવાટીની જરૂર પડે છે? ચર્ચા કરો. હવે ઘેટા અને બકરા છે તો એને પણ પોતાની રૂંવાટીની જરૂર પડતી હોય ને? તો હા, ઠંડીથી બચવા ઘેટા અને બકરા કુદરતી ઠંડીથી બચવા માટે ઘેટા અને બકરાને તેમની રૂંવાટીની જરૂર પડે છે. ઘેટા અને બકરાને કુદરતી રીતે જ રૂંવાટી હોય છે. આ રૂંવાટી તેને ઠંડી સામે રક્ષણ આપે છે. હવે આપણે જોયું કે એની રૂંવાટીમાંથી આપણે ગરમ વસ્ત્રો બનાવે છે તો એની જરૂર તો પડે ને. એને ઠંડી ગરમીથી રક્ષણ કરવા માટે શું જરૂર પડે? જેમ આપણે ગરમીથી બચવા માટે આપણે ઝીણા સુતરાઉ વસ્ત્રો પહેરીએ છીએ તો એને પણ શું થાય, ગરમી પડે તો એને પણ એના વાળ છે એકદમ વધારે જે વાળ હોય એ શું કરે છે? ખેલી નાખે છે. એને ગરમી ઓછી થાય છે. ઠંડીથી રક્ષણ સામે શું હોય છે? એના ખૂબ જ વધારે વાળ હોય છે. તો એને પણ ઠંડી અને ગરમીથી બચવા માટે એને પણ એના વાળની જરૂર પડે છે. હવે પછી આપણે પાછો એક ક્વેશ્ચન આપ્યો છે કે શોધી કાઢો. તો શું શોધી કાઢવું છે? તો તમે વાંચ્યું કે ચાંગથાંગના તાપમાન 0°C કરતાં પણ નીચું જતું રહે છે. તો ટીવીમાં આવતા સમાચારમાં ભારતના શહેરો અથવા તો બહારના દેશો જ્યાં તાપમાન 0°C કરતાં નીચું જતું હોય તે શોધો. હવે તમે કયા મહિનામાં આ જોવાની ઈચ્છા રાખો છો? ચલો હવે કોણ મને કહેશે? ચલો 2 મિનિટ તમને વિચાર કરવા માટે આપું છું. કોણ આવું મને કહેશે? કોઈ નહીં કહે. ચલો પ્રિયાંશી કહેશે. ચલો હું જ તમને વાત કરી દઉં કે ટીવીમાં આવતા સમાચારમાં ભારતના શિમલા, મનાલી, શ્રીનગર, લડાખ, રોહતાંગ પાસ, લેહ આ શું છે? તો કે છે આવા શહેરોમાં તાપમાન 0° કરતાં પણ નીચું જતું હોય છે. તો ભારતના બહારના દેશોમાં કેટલાક શહેરો છે જેવા કે ટોરન્ટો, ન્યુયોર્ક, શિકાગો, અલાસ્કા, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ તથા ઉત્તર ધ્રુવીય અને દક્ષિણ ધ્રુવીય પ્રદેશોમાં તાપમાન 0 થી પણ નીચું જતું રહે છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આ સ્થળો જોવાની ઈચ્છા રાખું છું. આપણે જોઈએ કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો છે તો એ ખૂબ જ ઠંડીનો મહિનો છે. તો આવા મહિનામાં ત્યાંનું તાપમાન 0° થી પણ નીચે હોય છે. તો મિત્રો અહીંયા આપણે છે આ પાર્ટ 2 આપણે શરૂ કર્યો એનો વિડિયો લેક્ચર જે છે એમાં પાર્ટ 2 આપણે છે ગૌરવ જાનીની વાત કરેલી છે. તો આપણે ઠંડા વિસ્તારોની જે આપણે વાત કરી એમાં આપણે છે અહીંયા પૂરું કરે છે. બાકીનું છે આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોશું. તો આગળના લેક્ચરમાં આપણે શ્રીનગર ની બધીની જે માહિતી છે આપણે હવે જોશું. તમારે હોમવર્કમાં શું કરવાનું છે? તો આપણે જે શીખ્યા કે દરેક પ્રાણીઓ છે કઈ રીતના આપણને ઉપયોગી થાય છે. તમે એક્ઝામ્પલ તરીકે લેજો કે કૂતરો છે તો એ માણસનો વફાદાર સાથી છે. તે આપણા ઘરની રખેવાળી કરે છે. કોઈ ચોર કે કોઈ અજાણી વ્યક્તિ આવે તો તે ભસે છે. તો એ આપણા ઘર પાસે આવતા બીવે. ચોર કે કોઈ હોય કારણ કે કૂતરો છે આપણા ઘરની રખેવાળી કરતો હોય છે માટે એ આપણું પાલતુ પ્રાણી છે. તો એવા જ બીજા પ્રાણીઓ આપણે જોઈએ કે ગાય છે, ભેંસ છે તો ગાય આપણને દૂધ આપે છે. પછી ગાયના છાણમાંથી ગાયનો જે છાણ છે એમાંથી છાણા બનાવે છે તે આપણે બળતણ તરીકે પણ ઉપયોગી છે. તો આવી રીતે અનેક પ્રાણીઓ એમાં ઉપયોગી છે. તો જેના વિશે તમારે ખાલી એક જ પ્રશ્ન લખવાનો છે. બરાબર છે? તમે હોમવર્ક કરજો. ના સમજાય તો ફરીથી તમે વિડિયોને સ્ટોપ કરીને ફરીથી તમે જોજો. થેન્ક યુ.